એએમસીની રિવ્યૂ કમિટીમાં કમિશનરે ફરી અધિકારીઓને લીધા આડે હાથ. પેન પાર્કિંગ, રોગચાળા અને રોડ વિભાગના અધિકારીઓનો લીધો ઉધડો. એએમસીની માહિતી ઓનલાઈન અપલોડ ન કરાતા અધિકારીઓને ખખડાવ્યા. રોડ બન્યા બાદ ફેરફારની ફાઇલ રિવ્યૂ કમિટીમાં મુકાતા કમિશનર લાલ ઘૂમ. પે એન્ડ પાર્કમાં સેન્સર લગાવવાનું બાકી હોવાનો ઉત્તર મળતા કમિશનરની નારાજગી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર. જે એએમસીની બેદરકારી જોવા મળી રહી છે, અધિકારીઓને પણ બેદરકાર જોવા મળી રહ્યા છે, કઈ રીતની તેમને તાકીદ કરવામાં આવી છે કામગીરીને લઈને? જો દર બુધવારે અમદાવાદ મહાનગરપાલિકાની જે રિવ્યુ કમિટીની બેઠક મળતી હોય છે તેમાં અલગ અલગ મહિના પ્રમાણે અધિકારીઓને સોંપાયેલા કામગીરી અંગે કમિશનર પોતે તે બાબતની જાણ લેતા હોય છે, માહિતી લેતા હોય છે અને તેમાં આજે અલગ અલગ ઈ ગવર્નન્સ, રોડ વિભાગ, તેની સાથે પીએસ પાર્કિંગ સહિતના વિભાગો છે તેના અધિકારીઓ સાથે તેમની બેઠક થઈ હતી અને તેમાં કમિશનર તરફથી કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા, જેમાં ખાસ તો પીએસ પાર્કિંગમાં હાલમાં કેટલા પ્લોટ ખાલી છે અથવા કેટલા પ્લોટમાં સીસીટીવી લગાવવાની કામગીરી બાકી છે તેને લઈને અધિકારી પાસે કોઈ જવાબ ન હતો, જેના કારણે કમિશનર લાલગુમ થયા હતા